ગુડ મોર્નિંગ બધાને. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? શાંતિ સીવણ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. ઓનલાઈન અને ઓફલાઈન મારા ક્લાસ જોતા દરેક કેન્ડિડેટનું મારા ક્લાસીસમાં સ્વાગત છે. આજે આપણે શીખીશું બ્લાઉઝનું બોડી મેઝરમેન્ટ કેવી રીતે લેવું તે. જો તમને એક બોડી મેઝરમેન્ટ આવડી જશે એના ઉપરથી તમને બધા બોડી મેઝરમેન્ટ આવડી જાય. તમારું કોન્સન્ટ્રેશન હું જ્યારે કોઈના બોડી ઉપરથી માપ લઉં ત્યારે કઈ બાજુ હોવું જોઈએ? મારી બાજુ. અત્યારે બરાબર કસ્ટમરને તમારે ઉભાડવાનું છે ત્યારે મિરરની સામે. પછી વાતોમાં ધ્યાન આપશો તો કામ ચૂકાઈ જશે ને પછી જ્યારે કરશું ત્યારે આવડશે નહીં. બરાબર, આપણે આ બેનનો જ વારો લઈએ કે જેથી કરીને એને વાંધો ના આવે. ચાલો આવી જો પાર્વતી. દ્રષ્ટિ તમને લોકો ના દેખાય તો આ બાજુ આવતા રહેજો ખુરશી ઉપર. પાછળ ફરી જાઓ. પેલું માપ આપણે કયું લેવાનું હોય? લંબાઈ. બરાબર, આપણી મેઝર ટેપ કઈ બાજુ હોવી જોઈએ? ગળા બાજુ. આ બાજુ કે આ બાજુ મેઝર ટેપ હશે તો આપણી કુલ લંબાઈ છે કપાઈ જશે. અને વ્યક્તિને ટટ્ટાર ઊભવાનું કહેવાનું. શું? ટટ્ટાર ઊભવાનું. ટટ્ટાર. આમ પગ બાજુમાં. હવે પાછળ ફરી જાઓ. થઈ ગયું? હવે આપણે લેશું એની લંબાઈ. આપણી મેઝર ટેપ રહેશે ગળાની બાજુમાં. કસ્ટમરને જેટલી લંબાઈ રાખવી હોય એટલી આપણે બ્લાઉઝની રાખી શકીએ. અત્યારે એના બ્લાઉઝની લંબાઈ મને 15 દેખાય છે. 15. બરાબર, લખી લ્યો બધા. લંબાઈ 15. હવે સાથે સાથે આપણે એનો શોલ્ડર લઈ લેશું. શોલ્ડર અહીંયાથી પણ તમે લઈ શકો આવી રીતે અને પાછળથી પણ લઈ શકો. આ છે એનો શોલ્ડર. શોલ્ડર છે એમનો 15. હા, આ બાજુ આવી જાઓ. શોલ્ડર છે એમનો 15. હવે આપણે ચેસ્ટ લેશું. હવે બ્લાઉઝ છે એટલે આપણે બ્લાઉઝનો મૂંઢો છે એ ઉપરની છાતીથી આપણે લેવાનો હોય. બરાબર, એની અત્યારે અપર ચેસ્ટ છે 35. મિડલ ચેસ્ટ છે 36. અને લોઅર ચેસ્ટ છે ત્યાં તો આપણી કમરની પહોળાઈ આવી જશે. ત્યાં સુધીનું આપણું બ્લાઉઝ હોય. બરાબર, કેટલી છે? 32. એમની કમર છે 32. હવે આપણે ગળું છે ને એ આખે આખું શોલ્ડરમાંથી કાઢીશું. ગળાની પહોળાઈ કેટલી લેવી એ નીકળે શોલ્ડરમાંથી. હવે ગળું પાછળ અને ગળું આગળ. તો કસ્ટમરને આપણે કહેવાનું કે તમને કેટલું ગળું જોઈએ છે. આવી રીતે તમને કેટલું ગળું જોઈએ છે? આટલું. રેડી? પાછળનું ગળું 10. આગળનું ગળું. ઘણાને કેવું હોય બ્લાઉઝમાં ગળું ઊંચું જોતું હોય, ઘણાને બ્લાઉઝમાં ગળું નીચું જોતું હોય. તો કસ્ટમરની ચોઈસ પ્રમાણે આપણે એનું ગળું રાખી શકીએ. અત્યારે આપણે આ બેનનું બ્લાઉઝનું ગળું રાખશું 7.5. હા, નહીં? આપણે બ્લાઉઝમાં કસ્ટમરની લેન્થ લેવાની હોય બ્લાઉઝની કે કેટલી લેન્થ છે. આપણે અત્યારે એમની લેન્થ લેશું 15 ઇંચ. કારણ કે જેમ હાઇટ વધારે એમ બ્લાઉઝની લેન્થ એને ઓછી ના ગમે, વધારે જોઈએ.
આ બેનની હાઇટ પૂરી છે એટલે આપણે આમ તો એની 14 આવે, પણ 14 રાખીએ તો એને ના મજા આવે. હાઇટ બોડી પ્રમાણે બ્લાઉઝની લેન્થ એની આવશે 15. હવે ત્યારે જ આપણે એનો શોલ્ડર લઈ લેશું. તો કે આ હાડકાથી ઉપરથી આમ લઈ અને જે આવે તે તેનો શોલ્ડર છે. આ છે તેમનો શોલ્ડર, જે આપણે અહીંયા બતાવ્યું છે 15. હવે આપણે કસ્ટમરને આપણી બાજુ લઈ લેશું. હવે લેશું એમની ચેસ્ટ. તો ચેસ્ટ અપર ચેસ્ટ પણ લેવી પડે અને મિડલ ચેસ્ટ પણ લેવી પડે. એમની અપર ચેસ્ટ છે 34 તેમની મિડલ ચેસ્ટ છે 36 અને તેમની કમર છે 32. થઈ ગયું. હવે આપણે લેશું એનો મૂંઢો. તો આપણો જે બગલનો ભાગ છે એની એક્ઝેક્ટ મિડલમાં આપણો હાથ આવવો જોઈએ. એ રીતે આપણે એની મેઝર ટેપ ગોઠવવાની હોય. તમારો હાથ જેમ રેગ્યુલર હોય એમ જ રાખવાનો બેન. આ છે એમનો મૂંઢો. મૂંઢો છે એમનો 12. હવે આવશે એમની સ્લીવ. તો સ્લીવ કેટલા પ્રકારની હોય? 4. હાફ સ્લીવ, બરાબર. કસ્ટમરને આપણે પૂછવાનું તમને કેટલી લંબાઈની સ્લીવ જોઈએ છે. તમારે આમ નીચું નથી વળવાનું, બિલકુલ તમારે સ્ટ્રેટ જ ઊભું રહેવાનું છે. તમને મારો હાથ હટશે એટલે તમને ખબર પડી જશે, બરાબર. આપણે જ્યાં શોલ્ડરનું હાડકું હતું ત્યાંથી આપણે સ્લીવ લેવાની. આપણે અત્યારે કસ્ટમરની એલ્બો સ્લીવ લેશું 10.5. સ્લીવની લંબાઈ આવશે 10.5. થઈ ગયું. હવે આપણે એની પહોળાઈ લેશું કે આર્મહોલ લેશું, જે પણ કાંઈ. તો એ પણ એવી જ રીતે કે જ્યાં આપણો મૂંઢો પૂરો થાય છે, જ્યાં આપણો શોલ્ડર પૂરો થાય છે ત્યાં એની સ્લીવની પહોળાઈ આવશે. સ્લીવની પહોળાઈ છે 16. જ્યાં એની લંબાઈ પૂરી થઈ હતી ત્યાંથી આપણે એની મોરી પહોળાઈ લેશું. મોરી પહોળાઈ છે એની 10.5. તમે લખી લો. જો તો દેવિકા દેખાય છે. લંબાઈ આવી કસ્ટમરની 15. છાતીની પહોળાઈ એવી અપર ચેસ્ટ છે 35 અને મિડલ છે એ 36. એમની કમર છે 32. એમનો શોલ્ડર, તો કે આપણું જે આ હાડકું છે તો આ હાડકા સુધીનો બેક સાઈડમાંથી જે આવે તે પ્રમાણે શોલ્ડર લેવાનો હોય છે. પછી આવશે ગળું. તો કે ગળું આગળ, ગળું પહોળું છે એ આપણે શોલ્ડરમાંથી કાઢીશું. ગળું પાછળ એની હાઇટ પ્રમાણે આપણે 10 રાખ્યું છે અને આગળ 7.5. મૂંઢો છે એમનો 12. બાંયની લંબાઈ છે, એલ્બો સ્લીવ છે એટલે 10.5. બાંયની પહોળાઈ છે 16 અને મોરી છે 10.5. તો આ રીતે આપણે બ્લાઉઝના કોઈ બી માપ લેવાના હોય એની મેથડ આ જ પ્રમાણેની રહેતી હોય. હવે એમાં કેવી રીતે આપણે સ્લીવ એડ કરવી, કેવી રીતે એના ભાગ એડ, કેવી રીતે આપણે એના કેટલા ભાગમાં વેચાયેલું છે અને સિલાઈ કેટલી એડ કરવી એ હું તમને જણાવીશ. આપણું બોડી કેટલા ભાગમાં વેચાયેલું છે? 4. આપણા હાથ અને પગ કેટલા ભાગમાં વેચાયેલા છે? 2. બરોબર છે. હવે આપણી કુલ લંબાઈ છે એ કેટલી છે? 15. 15 વત્તા 1 ઇંચ સિલાઈનું એટલે ટોટલ લંબાઈ કેટલી થઈ બ્લાઉઝની? 16. આપણી છાતીની પહોળાઈ કેટલી છે? જ્યારે આપણે મૂંઢો લેવાનો છે ને ત્યારે આપણે અપર ચેસ્ટ લેવાની છે, બરાબર. તો છાતીની પહોળાઈ છે 35. 35 ભાંગા કેટલા આવશે? 4. કેટલી એવી આપણી છાતી પહોળાઈ? 8.75 વત્તા 2 ઇંચ શેનું ઉમેરશું? સિલાઈનું 10.75. 11.5 આપણી છાતીની પહોળાઈ સિલાઈ સહિત થઈ. કમર આપણી
32. તો આપણી કમર એ છાતીની જેમ કેટલા ભાગમાં વેચાયેલી છે? 4 ભાગમાં. બોલો બધા, કેમ નથી આવડતું? કેટલા ભાગમાં વેચાયેલી છે? મૂંઢામાં. મૂંઢામાં ઈ લેવાની. હા ના, હું તમને હમણાં ડ્રોઈંગમાં સમજાવીશ એટલે સમજાઈ જશે. 32 ભાંગા 4 કેટલી આવી કમર? વત્તા 2 ઇંચ સિલાઈનું કેટલું આવ્યું? 10. શોલ્ડર કેટલો છે એનો? 15. હવે મારા ગણિત પ્રમાણે હું તમને કહું તો 15 માંથી 15 ભાંગા 2 એટલે આપણો શોલ્ડર કેટલો આવે? 7.5. બરોબર. અત્યાર સુધી હું તમને ડ્રેસમાં કેટલું બાદ કરાવતી હતી? ફૂલ શોલ્ડર આપણે લીધો હોય જ્યારે પ્રત્યક્ષ માપ, ત્યારે હું તમને ડ્રેસમાં કેટલું બાદ કરાવતી હતી? 1 ઇંચ. હવે બ્લાઉઝ આવ્યું છે. ડ્રેસ અને બ્લાઉઝનું ગણિત બે આખું અલગ છે મારી ભાષામાં. સૌ પોતપોતાની રીતે આ બધી વસ્તુ કરતા હોય. મારા અનુભવથી હું કહું તો 7.5 માંથી 2 ઇંચ શોલ્ડરને પ્રત્યક્ષ શોલ્ડર લીધો હોય ત્યારે, પરોક્ષ માપમાંથી તમે લ્યો ત્યારે કાંઈ બાદ કરવાનું થતું નથી. 7.5 માંથી 2 જાય એટલે કેટલા વધ્યા? 5.5. હવે આ બેનનું બોડી હેવી નથી ને મીડિયમ નથી. છે? નથી હેવી કે નથી મીડિયમ. તો મારા ગણિત પ્રમાણે જ્યારે પાતળું બોડી હોય ત્યારે બ્લાઉઝમાં શોલ્ડર તમે 1.5 થી 2 લઈ શકો. જ્યારે મીડિયમ બોડી હોય ત્યારે 2.25 થી 2.5 સુધીનું લઈ શકો. ને જ્યારે મારા જેવું હેવી બોડી હોય ત્યારે તો તમારે 2.5નું ગળું તો લેવું જ પડે, નતર એને બ્લાઉઝ છે તણાય. અત્યારે આ બેનનું છે એટલે આપણે એનું કેટલું રાખશું ગળું? હે? હા, 2.5. આ શું થયું? ગળું. 5.5 માંથી 2.5 ગયું એટલે કેટલા વધ્યા? 3. 3 નો શું આવ્યો? શોલ્ડર. રેડી? હવે આવ્યું મૂંઢો. આપણો હાથ કેટલા ભાગમાં વેચાયેલો છે? બીજા કોઈ નથી આવડતું? કેટલા ભાગમાં વેચાયેલો છે? બરોબર. આપણો હાથ છે 2 ભાગમાં વેચાયેલો છે. તો આપણો મૂંઢો કેટલો થયો? 6. આમાં કાંઈ ઉમેરવાનું થતું નથી. બાંયની લંબાઈ એલ્બો સ્લીવ છે. જો એને સાદું બ્લાઉઝ સીવવું છે તો નીચે પટ્ટીનું 1 ઇંચ ને ઉપર સિલાઈનું 1/2 ઇંચ. જો એને અસ્તરવાળું બ્લાઉઝ સીવવું છે તો ખાલી ને ખાલી 1 ઇંચ. નીચે અસ્તર ચડાવશો એટલે 1/2 ઇંચ જશે. ઉપર સ્લીવ જ્યારે મૂંઢા સાથે જોઈન્ટ થશે ત્યારે 1/2 ઇંચ જશે. બરાબર. અહીંયા આપણે અત્યારે 10.5 વત્તા 1 ઉમેરીએ એટલે કેટલું થશે? 11.5. પહોળાઈ સ્લીવની પહોળાઈ 16 છે. કેટલાથી ભાંગશું? 2. કેટલા આવ્યા? વત્તા 1.5. સ્લીવમાં આપણે 1/2 ઇંચ એટલે કરીએ છીએ ઓછું, કારણ કે માછલીની ગોલાઈ આવે છે અને માછલીની ગોલાઈ આવે ત્યારે સ્લીવની પહોળાઈ ઓટોમેટિક વધી જાય તમે મૂકો ત્યારે. એટલે સ્લીવની પહોળાઈમાં 2 ઇંચ વધારવાની જરૂર ના હોય. 8 વત્તા 1.5 એટલે સ્લીવની પહોળાઈ કેટલી થઈ? 9.5. મોરી કેટલા ભાગમાં વેચાયેલી છે? કેટલા આવ્યા? 5.25. બરાબર. વત્તા 1.5 6.75. આ થઈ ગયું આપણું પ્રત્યક્ષ બોડી માપ બ્લાઉઝનું.